નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હાલ સોશિયલ મીડિયાની અંદર આપણે ગુજરાતની અંદર જોઈએ તો એક જ ચર્ચા ચાલે છે, એક જ પ્રકારના વિડીયોઝ જોવા મળે છે, એક જ પ્રકારની પોસ્ટ જોવા મળે છે। વિસાવદર વિસાવદર અને વિસાવદર વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ જ્યારથી ગોપાલ ઇટાલિયાનું ઉમેદવારીમાં નામ નોંધાવ્યું છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડશે, ત્યારથી દોસ્તો એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની તો ઊંઘ હરામ થઈ ગઈ છે। મુખ્યમંત્રીને વિસાવદરના ચક્કરો મારવા પડે છે, મુખ્યમંત્રી આવે ત્યારે રોડ રસ્તાઓ બની જાય છે। એ તમામ વિડીયો દ્રશ્યો તમે જોયા, પણ 11 તારીખે પણ આજે મુખ્યમંત્રીને વિસાવદરની અંદર જવું પડ્યું છે। મોટો કાફલો મુખ્યમંત્રીનો વિસાવદરની અંદર પહોંચે છે, ત્યાર પછી તો જે પ્રકારના ભારતીય જનતા પાર્ટી લોકોને લોલીપોપ આપતી રહી છે એ પ્રકારના લોલીપોપો આપ્યા હશે। પરંતુ દોસ્તો આજે મારે તમને બતાવવું છે કે ખુદ વિસાવદરની જે વિસાવદર તાલુકાની જનતા છે એમનું ગોપાલ ઇટાલિયા વિશે શું કહેવું છે। હું તમને જે વિડીયો બતાવું છું ત્યાંની જનતા ગોપાલ ઇટાલિયા વિશે શું બોલી, સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર નાખવી છે। શું બોલી છે ત્યાંની જનતા, તમે સાંભળો। અહીંયા વિસાવદર તાલુકામાં બહુ બધી રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમસ્યા છે, જેનો અત્યાર સુધીના ધારાસભ્યો અમે ખુદ સચિવાલય ગયા છીએ, જયંતિ રવિ મહેસૂલ મંત્રીને પણ મળ્યા છીએ, પણ જે રોજબરોજના જે પ્રશ્નો છે તેનું સરકાર પણ સમાધાન લાવતી નથી। તો હાલ એવું છે કે આમ જનતા છીએ, અમારો અવાજ બને એવા ધારાસભ્યને અમારે જરૂર આવે છે। અચ્છા, તો વિસાવદરની મુખ્ય સમસ્યાઓ કઈ છે કે જેને હલ કરવાની તાત્કાલિક જરૂર છે? આમ જોવા જઈએ તો ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર છે અને રોજબરોજ ખેતીની જમીનમાં નામ દાખલ કરવા, હયાતીમાં વેચણી, ભાગ પાડવા, બાજુ ભાગના આ સમસ્યાઓ છે। જિલ્લા કલેક્ટર ની અંડરમાં વિસાવદર, ભેસાણ, કેશોદ બધી મામલતદાર ઓફિસ આવે છે। બધી મામલતદાર કચેરીમાં બધા મામલતદારની કાર્ય પદ્ધતિઓ અલગ છે। વિસાવદરમાં હયાતી માગ દાખલ સાથે તમારે એન્ટ્રી કરવી હોય તો બોજો ભરવો પડે, જુનાગઢમાં નથી ભરવો પડતો। તો સરકારે કાયદો એક, છતાંય કાર્ય પદ્ધતિ અલગ। એના માટે અમે જયંતિ રવિને મળ્યા હતા કે ભાઈ કોઈ એન્ટ્રી માટે પેલા નામ કમી કરવા અને વેચણી કરવી બે માટે 90 દિવસનો ટાઈમ લાગે, એક એન્ટ્રી માટે 180 દિવસનો લાગે। તો એ નામ કમી કરવા માટે અને ભાગ પાડવા માટે પાક ધિરાણ ભરવું પડે। તો ખેડૂત પાસે 3 લાખ રૂપિયા પાક ધિરાણ વગર વ્યાજનું લીધું હોય, એના માટે એવો પ્રશ્ન હોય છે કે એ વ્યાજે લઈ અને પૈસા ભરતા હોય છે, તો 180 દિવસ સુધી ખેડૂત ઉપર વ્યાજ ચડતું હોય છે। તો એના માટે સરકારમાં એક હયાતીમાં વેચણી નામનું એક ટ્રાન્ઝેક્શન આવે છે કે ભાગ પડી જાય અને નામ કમી થઈ જાય, એક સાથે 2 એન્ટ્રી, એટલે મિનિમમ 90 દિવસમાં કામગીરી પતી જાય। તો સરકારના ટેકનિકલ સોફ્ટવેરમાં એસફોર્મમાં નામ કમી થાય એની વિગત બતાવતી નથી। એ બાબતે અમે અવારનવાર સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ તમારું ટ્રાન્ઝેક્શન હોવા છતાં, ઈધરા મેન્યુઅલમાં જોગવાઈ હોવા છતાં, કાયદામાં જોગવાઈ હોવા છતાં ખાલી વિસાવદર માટેની જ સમસ્યા છે? વિસાવદરના જુનાગઢ જિલ્લાના તમામ મામલતદાર કચેરીમાં અલગ અલગ કાર્ય પદ્ધતિ, આજ દોન સુધી વિસાવદરમાં કાર્ય પદ્ધતિ ચાલુ હતી, નાયબ મામલતદાર બદલે એટલે કાર્ય પદ્ધતિ બંધ થઈ જાય। વિસાવદરમાં બોજા સાથે હયાતી માગ દાખલ થાય, જુનાગઢમાં ના થાય, એટલે એકનો એક કાયદો બધી જગ્યાએ પોતાની મનમાની મુજબ અધિકારીઓ ચલાવે। આ બાબતે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે, મહેસૂલ મંત્રી જયંતિ રવિને પણ રજૂઆત કરી છે, મેલ મારફત પણ મોકલાવેલું છે, એનું ફોલોઅપ લીધે એવું કીધું છે, કલેક્ટર પાસે અહેવાલ મંગાવ્યો છે। આજે એને પણ વર્ષો થઈ ગયા બેન, આજ સુધી એનું કોઈ સમાધાન આવ્યું નથી। હા, તમને શું લાગે છે, વિસાવદરની સમસ્યાઓ કેવી હોઈ શકે? વિસાવદર શહેરની, જો હું વિસાવદર શહેરનો નાગરિક છું અને મારી સમસ્યા મને જે પર્સનલ દેખાય છે, હું એક જાગૃત નાગરિક તરીકે તમને કહેવા માંગુ કે વિસાવદર શહેરમાં હાલ જેટલા પણ રોડ છે, વિસાવદર નગરપાલિકા હેઠળ ટોટલ 8 કિલોમીટરનો એસ્ફાલ્ટ રોડ, ડામર રોડ છે, એના એ લોકો ડોક્યુમેન્ટેશન દ્વારા અમને જણાવે છે અને 33 કિલોમીટરના સિમેન્ટ રોડ છે। હવે તમામ રોડનું અમે નિરીક્ષણ કર્યું, એની આરટીઆઈ કરી, છતાં એ રોડ હાલની તારીખે હજી એવા ને એવા બંધ હાલતમાં, અથવા તમે એ ઉપર જાઓ ને તો કાચો રસ્તો કહેવાય એને। જે મટીરિયલ વાપરવાનું કીધું તો એ મટીરિયલ એ લોકો નગરપાલિકામાં વાપર્યું નથી। આવા રોડની સમસ્યા। પછી બીજી વસ્તુ હું તમને કહું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવાય, બરોબર,
અત્યારે તો એનું કાર્યાલય બંધ કરી દીધું, અત્યારે અહીંયા બીજી બેંકને ભાડે આપી દીધું. બાકી જ્યાં એનું કાર્યાલય હતું એની બાજુમાં જ એક પીવાના પાણીનું કનેક્શન હતું, ત્યાંથી શેરીમાં જતું. એ પીવાના પાણીનું કનેક્શન હાલની તારીખે લીકેજ છે. તો વિચાર કરો, એ લોકો એની પાસેની સમસ્યાનું નિરાકરણ ન લાવી શકતા હોય તો આ જનતાનું શું નિરાકરણ લાવવાના? બીજી વસ્તુ કે અહીંયા ઘણા સમય પહેલા તાવતે વાવાઝોડું ટોપ છે કે તાવતે વાવાઝોડું આવ્યું હતું. એ સમયે અહીંયા અમારે જે તે સમયની જે તે બોડી હતી, કે કંપનીની બોડી હતી ખબર નથી, પણ આ કંપની વાળા આવ્યો ને લાઇટ વહી ગઈ હતી આખા ગામમાંથી, આખા બધી જગ્યાએથી. તો જે તે સમયનો પ્રમુખ, જે તે સમયના કર્મચારીઓ, એના ઘર પાસે પેલા લાઇટ આવે, એના ઘરમાં લાઇટ આવે, તો જનતા શું મરી ગઈ હતી? જનતાના ઘરે લાઇટ આવતા 2 દી વયા ગયા હતા, આ બધાના ઘરમાં લાઇટ પેલા આવી ગઈ હતી. આ બધા છૂટા ગયેલા જનપ્રતિનિધિઓ છે. જનપ્રતિનિધિઓને પોતાના ઘરનું પેટ પાળવું ગમે છે, પોતાના ઘરનું પેટ હાંધી લેવાનું. ટૂંકમાં આ લોકોનું કહેવાનું એવું કે તારું મારું હૈયારું, મારું મારા બાપનું, અને સરકારનું છે એ મારા બાપનું. આ લોકોનું કહેવાનું એવું છે. અને જનતાની બીજી સમસ્યા કહીએ ને તો હાલો હું તમને વિસાવદરમાં એવી ગલીએ ગલીએ કચરા પેટી બતાવું કે આ લોકોએ 700 કચરા પેટી ઉપરથી પરચેસ કરી છે. ફક્ત ને ફક્ત કોર્પોરેટરોના ઘર પાસે આ કચરા પેટી મુકાણી છે, બીજે ક્યાંય નથી મુકાણી. અને એક કોર્પોરેટરના ઘર પાસે કચરા પેટી તમે જોવા આવો ને, અહીંયા સ્ટેન્ડ માર્યું છે કચરા પેટી, તો કોર્પોરેટરના ઘરમાં પડી છે. હવે આનાથી વિશેષ કેટલુંક જનતાને પરેશાની. હજી 700 માંથી બાકી કેટલી કચરા પેટીઓ હજી ક્યાં છે ખબર નથી. બીજી વસ્તુ કહું કે આ લોકો ઉપરથી જનતાના જે ટેક્સના પૈસા છે, જનતા 64 પ્રકારના અલગ અલગ રીતે ટેક્સ ભરે છે. તમે અહીંથી સિગરેટ પીવે, કોઈ પાન માવો ખાય કે કાંઈ મોબાઈલ પરચેસ કરો કે ચોકલેટ ખાવ, ટેક્સ બધી છે. આ મોબાઈલ ખરીદો, આ તમે બ્લુટૂથ થી આ કરો, બધી ટેક્સ છે. આવી રીતે 64 પ્રકારના ટેક્સમાં જનતા રૂપિયા ચૂકવે છે. હું તમને એક અમારી હાલની 5 પે એન્ડ યુઝ વાળી આપણે શું કહેવાય બાથરૂમ વોશરૂમ બન્યા છે, શૌચાલય બન્યા છે, એ કી મિશન અંતર્ગત બન્યા છે એ ખબર નથી, પણ સમસાણ પાસે જે બનાવવામાં આવેલું છે અહીંયા 24 કલાક લાઇટ ચાલુ છે. 24 કલાક અત્યારે લાઇટ ચાલુ છે, રાતે લાઇટ ચાલુ છે, અત્યારે અહીંયા તાળા મારેલા, છેલ્લા 2 મહિનાથી તાળા મારેલા છે. તો આ બધાના ઉદઘાટન માટે શું મુખ્યમંત્રીઓ અહીંયા આવવાના છે? આ જનતાને નથી વાપર. અને અહીંયા પાછું નીચે સંચાલકનું નામ લખેલું છે. તો આ જો તમારે જનતાને ટેક્સનો રૂપિયો જનતાને મફતમાં વાપરવા નથી આપવાની, એનું જો તમારે હજી માથેથી રૂપિયા ચૂકવવા છે, તો અહીંયા તમે બનાવ્યા શું કામ? અને બનાવ્યા તો વાપરવા કેમ નથી દેતા? વાપરવા દેવાના છે તો કેદી ખોલવાના છે? આ 6 મહિના થઈ ગયા બની ગયેલા, હજી ખુલ્યું નથી. અને પોલીસ સ્ટેશનની બાજુમાં બીજો પ્રશ્ન, ન્યાય ગાર્બેજ વનરેલેબલ પોઈન્ટ આવેલો હતો, ત્યાં ખાલી બ્લોક નાખેલા છે. એ જે ત્યાં કચરા પેટી મૂકવાથી ને, કચરા પેટી પોલીસ સ્ટેશનની અંદર મૂકેલી છે. તો મને એવું લાગે છે બધી પાર્ટીઓ એકબીજા હારે સંકળાઈને વ્યવસ્થિત કામ કરે છે કે અમે રૂપિયા બનાવી લઈ, તમે રૂપિયા બનાવી, બિલ 2 જગ્યાએ ઉધારી લે. એટલે આવા ઘણી સમસ્યાઓનું નિરાકરણ જે વિસાવદરમાં આવ્યું નથી, અને સારા એવા ધારાસભ્યની અહીંયા જરૂરિયાત છે. અને મારા મતે તો જો હું કહું તો ગોપાલભાઈ ઇટાલિયા જેવો કોઈ પણ વ્યક્તિ આખા ગુજરાતમાં તમને ક્યાંય જોવા નહીં મળે. એની પાસે જે પોતે એડવોકેટ છે તે ધારે અત્યારે જેવી રીતે અહીંયા આવેદન પત્ર દેવાનું, એકવાર ધારાસભામાં બેસી જાય એટલે સામે 181 જણા છે. એક વ્યક્તિને અહીંયા પ્રશ્ન પૂછે ધારાસભામાં એટલે 181 જણાને જવાબ દેવા જ પડે. અને એ ગોપાલભાઈ ઇટાલિયા સિવાય બધાય નતા. ઘણા સમયથી તો હર્ષદભાઈ ધારાસભ્ય હતા. ખેડૂત લક્ષી જે વેચણીના કાર્ય પાનિયા બંધ થઈ ગયા હતા, માપણીના ઇસ્યુ હતા, એ બાબતે એમણે વિધાનસભામાં રજૂઆત કરી હતી. એ સમયમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી મહેસૂલ વિભાગના મહેસૂલ મિનિસ્ટર હતા, ત્યારે એનું સમાધાન પણ 1.5-2 વર્ષે આવ્યું હતું, અને એ પણ હાલ મોકૂફ છે. કોઈ એવા પરિપત્ર સર્ક્યુલર સ્પષ્ટતા વાળા કોઈ સરકાર કોઈ કામ કરતી નથી. હાય નહીં નાય નહીં એવી જ વાત કરે છે. ત્યારબાદ ભૂપતભાઈની વાત કરીએ તો થોડા સમય માટે આવ્યા હતા, પણ હજી એ બધું આમ તો કઈ જાણતા નહીં એટલું બધું, એટલે નોલેજેબલ હતા નહીં. પણ અમે એવું જાણીએ છીએ કે ભાઈ મહેસૂલ વિભાગનો પ્રશ્ન હોય તો મહેસૂલના લોકો સમજી શકે એવા માણસો જોઈએ, કે ભાઈ કાયદો સમજી શકે એવા લોકો હોય તો સામેવાળા અધિકારીને જવાબ આપી શકે. નકર અધિકારીઓ પણ એમ જ કહી દે કે થઈ જશે, આનું આમ થાય, બરાબર. એટલે જે કાયદાને સમજી શકે એવો નેતા જોઈએ. તો આ ત્યાંની જનતાના પ્રશ્નો છે જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારે સોલ્વ કર્યા નથી. હવે વિસાવદરની જનતા એવું ઈચ્છે છે કે સારો એવો અમને એક ધારાસભ્ય મળે, એક નેતા મળે, જેથી કરીને અમારા વર્ષોથી જે પ્રશ્નો એમના પેન્ડિંગ પડ્યા છે એનો ઉકેલ આવે અને જનતાને, ખેડૂતોને થોડી રાહત મળે. હાલ આ બાબતે તમારું શું કહેવું છે દોસ્તો? મને વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવાની પણ તમારી જવાબદારી બને છે. જય હિન્દ.